તો મિત્રો સ્વાગત છે તમારા અમારા વિડીયોમાં. હવારમાં જાગી ગયા છીએ, જોઈ લો મિત્રો 8:45 વાગી ગયા છે અને છોકરાઓ બધા નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. આજે છે સોમવાર, કાલે રવિવારનો કાંઈ વિડીયો બનાવી શક્યા નહીં કેમ કે રવિવારના દિવસે રજા તો હતી પણ રમીલાએ કાંઈ બનાવ્યું નહીં એટલે કાલે રવિવારનું કાંઈ બનાવ્યું નહીં. એટલે આજે સોમવારમાં સવારમાં જાગી ગયા છે. આજે છે શંકર ભગવાનનો ભોળાનાથનો દિવસ. તો કમેન્ટમાં લખાય તો લખી દેજો જય ભોળાનાથ. બાકી ભોળાનાથનો ફોટો છે આપણી પાસે, જોઈ લો ભોળાનાથનો ફોટો જોઈને રાઈ રહ્યો બધા. બાકી જો છોકરાઓ બધા નાસ્તો કરી કરીને બેસી ગયા છે. રમીલા ઉભી રહી ગઈ છે. સ્વાગત છે. તો આપણે કાલ ભાઈ બનાવી શક્યા નહીં તો ચાલો આજ તો કરી સારું વિડીયો કરીએ. અને જો આ તમે બધા વિચારતા હશો કે આ સુરતમાં ટાઈડ પડતી નથી. હું ટાઈડ તો પડે જો મિત્રો, પણ જોઈ લો તમે જગ્યા જગ્યા બધું બંધ કરી રાખ્યું. જો બારીઓ બંધ છે, બારણા બંધ છે, આ બાજુ બધું બંધ છે. એટલે સમજ્યા, આપણે બધું બંધ પેક કરી નાખ્યું છે એટલે ઠંડી લાગતી નથી. બાકી સુરતમાં ઠંડી તો જોરદાર પડે છે, એની કોઈ વાત જ નથી થઈ. અત્યારમાં બહાર જવી છે ને ભૂકા કાઢે એવી ટાઈટ છે ભાઈ. હજી 9 વાગ્યા તો ભાઈ તડકોય નથી નીકળ્યો. હજી હું બહાર જઈને જો બાકી આજે ભાઈ ને બધા જાગી ગયા છે. આ 2026 નો અમારો બીજો વિડીયો છે અને મિત્રો નવા આવ્યા એના આપણે જણાવી દઈએ. મિત્રો આનું નામ છે રમીલા, મારું નામ છે દિલીપ. અમારા 5 છોકરા છે. ફેમિલી વિલોગ અમે બનાવી છે અને હાલો હવે કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં. હું તમે માં દીકરી શું વાતો કરો છો? માથું દુખે છે કે સ્કૂલ નહીં જવાનું કે આજે નિશાળ નથી જવાનું? હવે એવું થોડું હાલે કે જવાનું છે. જવાનું છે માથું દુખે છે. એટલે છોકરાઓના નખરા છે આ બધા, સમજ્યા? નિશાળે ના જવાના નખરા છે. બાકી તારો શું પ્લાન છે અત્યારે? કોઈ બેન પણ મળવા નથી જવાનું દીદી જેમ? હે એટલે મિત્રો હું છે ને જો મિત્રો તમે ટીવી દેખાતું હોય છે, જો મોટું વીઘાનું ટીવી છે. આ મારા મામાએ આપ્યું હતું એટલે મેં વાપરતા હતા, એમાંય બગડી ગયું. એટલે હવે કોક આપે ટીવી કેવો હોય, હે કોક આપે ટીવી કેવો હોય, બગડી ગયું. એટલે આ વર્ષે ટીવી લેવાય તો લઈ લેવું છે. અને આ વર્ષે હવે તમને નવા વિલોગે તમને બતાવવા છે કેમ કે અમારા દેશમાં જવાનું છે ને દેશમાં મારા મા બાપ સાથે તમને મળવાના છે. પછી દેશમાં ગામડાનું ઘરે બતાવીશ તમને. એટલે અમારા ચેનલ સાથે ના જોડાય તો જોડાઈ જશે. બધા નવા વિલોગ આવશે અને અમે ફરવા જવાના છીએ ઘણી જગ્યાએ, એના જ વિલોગ અમે બનાવશું. એટલે કોશિશ કરશું અમે બધા નવા વિલોગ બહારના બધા ફરવાના ગામડાના બધા વિલોગ બનાવવાની. બાકી છે ને બન્યા રહેજો. અમે મિત્રો છે ને ધંધુકા બાજુના છીએ, તમને જણાવી દેવી. નવા આવ્યા એમને જણાવવું પડે આપણને કે ક્યાંના છે ને હું બનાવું. ધંધુકા બાજુના છીએ મિત્રો. આ રમીલા છે બરવાળા બાજુની અને હું છું ધંધુકા પાસે ભેદરા ગામ છે આપણે અહીંયાનો. અને અમે સુરતમાં રહેવી છીએ. તો અમારો વિડીયો કેવા લાગે છે કેવા નહીં કઈક કહેજો યાર. બાકી તો હવે ધંધા પાણીએ નીકળ્યું. હવે શું કેવું તારું? ધંધે જવાનું છે ને તો હવે ધંધા પાણીએ નીકળવી હવે. અને રમીલા હવે બે આવશે હવે ઘેરે. યુવરાજભાઈ ને વધારે ટાઈટ લાગે. જો યુવરાજભાઈ સ્વેટર પહેરીને તૈયાર થઈ ગયા છે અને નાના દયા બેન કઈક હાથમાં દંડીકો લઈ લીધો છે અને કોઈને મારવા દોડતા લાગે. મારતા ને હો બાપા, કોઈને વાગી જાય. ઠંડીનું પાછું લાગે બહુ. બાકી જયશ્રી બેન તમારા દાંત તો બે બહાર નીકળી ગયા છે, 3 દાંત. સસલા જેવા દાંત છે તારા. દિવ્યાબેન નું નાસ્તો ચાલુ થઈ ગયો છે. મને તો એમ હતું કે તે નાસ્તો કરી લીધો છે પણ તું તો નાસ્તો કરવા બેઠી અત્યારે. એમ ને શું છે નાસ્તામાં? ફાફડી, ચા ને દૂધ. મજા આવે? છોકરાઓને આવું બધું બહુ ભાવે. બાકી જો અમારા યુવરાજભાઈ જો બગડી ગયેલું ટીવી ને ચાલુ કરી કરે છે. હવે એને જોવાનો બહુ શોખ છે અને ટીવી બગડી ગયું છે તો કાંઈ વાત આવતું જ નહીં. બટા નહીં આવે, હાવ બગડી ગયું છે. જોઈ ગયું કઈ રીતનું થઈ જાય સાહેબ. નહીં આવે બટા, તું ટ્રાય ગમે એટલી કરીશ ને નહીં આવે એટલે નહીં આવે. કેમ કે મેં છે ને મિત્રો મેં છે ને લોકોને બતાવ્યું છે કે સારું થાય કે નહીં. તો એ લોકો એમ કહે છે, કારીગર એમ કહે છે કે ટીવી નહીં થાય ભાઈ સારું. તો મિત્રો હવે છે ને આપણે આર્યનભાઈને તેડી લીધો છે અને ટાઈમ થઈ ગયો છે ઘણો બધો. 9ની ઉપરનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે કામ ધંધે નીકળી જવાનું છે. એટલે વિડીયોને આપણે આયા એન્ડ કરી નાખવાનો છે. કાલે રહેવાનો તો વિડીયો ના બની શકે પણ આજ સવારનો ટાઈમ હતો તો મેં કીધું સોમવારનો વિડીયો આપણે સવારમાં સારો વિડીયો બનાવીએ ને મિત્રો હારી વાતો કરીએ. બાકી જો આર્યનભાઈની મોજમાં છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો છે, સારો લાગ્યો તો વિડીયો લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.